ભરૂચ જિલ્લાથી મોટા સમાચાર સામે આવે છે। ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી મયુર ચાવડા દ્વારા વાર્ષિક નિરીક્ષણ તેમજ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ બપોરે 3 કલાકે ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી મયુર ચાવડા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તેમજ પરેડનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં જંબુસર શહેર તથા તાલુકાના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, જંબુસર ભારતીય જનતા પાર્ટીના આગેવાન વિરેનભાઈ શાહ, જંબુસર નગરપાલિકા વિપક્ષ પ્રમુખ શાકિર મલેક, વીએચપીના અગ્રણી ભૂપેન્દ્રભાઈ પંચાલ તેમજ રાજકીય આગેવાનો સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા જંબુસરની વિવિધ પ્રકારની સમસ્યાઓ વિશે એસપી મયુર ચાવડાને વિવિધ પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી તેમજ જંબુસરમાં કયા પ્રકારના ફેરફાર કરવાની જરૂર છે તે અંગેની રજૂઆત અને સૂચનો કરવામાં આવ્યા હતા, જેને સાંભળી અને એસપી મયુર ચાવડા દ્વારા આ તમામ પ્રકારની જે કંઈ પણ સમસ્યાઓ છે તેને અમારા દ્વારા ત્વરિત રીતે નિકાલ કરી અને પૂર્ણ સહયોગ આપવા જણાવ્યું હતું। આ લોક દરબારમાં જંબુસર નગરના કયા આગેવાને કઈ રજૂઆત કરી અને એના વિશે એસપી મયુર ચાવડાએ શું કહ્યું, નિહાળો આ અહેવાલ। અમે લોકો જંબુસર પોલીસ સ્ટેશનના રહીશો છો, અલગ અલગ ફોર્મમાંથી અલગ અલગ તબક્કામાંથી આવ્યા છો। ક્યાંય પોલીસિંગને લગત તમારી લોકોની કોઈ રજૂઆત હોય, કોઈ સૂચન હોય કે આ રીતે આપણે પોલીસિંગ સારું કરી શકીએ અથવા આ પોલીસિંગના પ્રશ્નો આપણે એડ્રેસ કરીએ તો લોકોની સુખાકારીમાં આપણે વધારો કરી શકીએ, એ ઉદ્દેશથી આપણે આજે મળ્યા। મારી તમામની વિનંતી એવી છે કે તમારા મગજમાં આવતો નાના કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એને કરજો, જેથી કરીને કદાચ એવો પ્રશ્ન અમારા મગજમાં કે અમારા ધ્યાનમાં ના હોય ને જંબુસરના નાગરિકોને એ પ્રોબ્લેમ હોય અને અમારા કંઈક નાની મોટી વસ્તુ કરવાથી એનું સોલ્યુશન આવી। જંબુસરમાં સીસીટીવી કેમેરાની જરૂર હોય ત્યારે કેમેરા ક્રિમિનલોનું ભરતું જ જોખમ છે અને આયાથી વધારે સીસીટીવી લાગે એ માટે ત્યારે સ્ટેજ વાઇઝ પહેલા મોટા શહેરો, પછી સ્ટેજ બી માં સેકન્ડ કેટેગરી, સ્ટેજ સી માં થશે। અમુક શહેરોમાં લોકોએ પોતાના પણ ફાળો નાખીને સીસીટીવી ઇન્સ્ટોલ કર્યા છે। નાના દાખલા તરીકે આંબોદ પોલીસ સ્ટેશન છે, આંબોદ પોલીસ સ્ટેશનના લો પ્રતિનિધિ અને ત્યાંની પંચાયતના કારણે તમે સીસીટીવી ઇન્સ્ટોલ કરવાનું ફાઇનલ કરી છે। જંબુસરમાં બી આગામી દિવસોમાં શોર્ટ થશે, પણ અમે ટ્રાય કરીએ છીએ કે જંબુસરને પ્રાયોરિટી આપી અને અહીંયા સીસીટીવી પહેલી તકે આવે એવા પ્રયત્નો અમે કરીશું। બને ત્યાં સુધી લોકોને અડચણ ના થાય। પેરેલલી અમે એ પણ વિચારીએ છીએ કે લોકો રોડની બાજુમાં પોતાના ધંધા વ્યવસાય માટે ઉભા હોય એ પણ એને તકલીફ ના પડે, એટલે આપણે કોઈની રોજી હેરાન થાય એવું કશું કરવાનું થતું નથી। તેમ છતાં ટ્રાફિક મેનેજમેન્ટ હંમેશા એવો વિષય છે કે આપણે સુધારો કરતા રહીએ છીએ। તમે રજૂઆત લાસ્ટ ટાઈમ બી કરી હતી, એના પછી અમે પ્રયત્ન કર્યા છે કે જંબુસરમાં ઘણા કેસો કર્યા છે, થોડા સુધારવાનો પ્રયત્ન કર્યા છે, પણ હા એવી તમને ખાતરી આપું છું કે આ રજૂઆત તમારી વ્યાજબી છે અને આ સમયમાં સમજી લો કોઈ પણ રોડ ઉપર દબાણ કરતા હશે એને હટાઈને રોડ જેટલો ક્લિયર થશે એટલો અમે કરીશું। અને મૂળ છે કે થંબ રૂલ એવો છે ટ્રાફિકનો કે રોડ જ્યાં બનેલો છે એ રોડ હંમેશા મુવમેન્ટ માટે બનેલો છે, એટલે કોઈએ ઉભા લેવા માટે નથી, કે લારી હોય, ગલ્લો હોય કે પોતાનું વાહન પાર્ક કરી હોય એના માટે નથી, રોડ ઉપર મુવમેન્ટ કરવી અનિવાર્ય છે। તો આ માત્ર મુવમેન્ટ માટેનો રોડ છે। તમે ખાલી એટલો અમે પ્રયત્ન કરીએ કે ભાઈ રોડ ઉપરના કોઈ લોકો ઉભા ના રહે અને ખાલી મુવમેન્ટ માટે ખુલ્લો રહે તો પણ ઘણા બધો પ્રોબ્લેમ આપણો સોર્ટ આઉટ થઈ જાય। તેમ છતાં જંબુસરમાં ઘણા બધા રોડ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, રિંગ રોડ થઈ રહ્યા છે, અમુક રસ્તાઓ ઉપર 2 લેનની જગ્યાએ 1 લેનમાં કન્સ્ટ્રક્શન છે, આને પ્રાયોરિટી પર આપશું। અમે અહીંયાના ધારાસભ્યશ્રીને પણ રિક્વેસ્ટ કરીએ છીએ, એ પણ એક્ટિવ છે અને એના સિવાય બીજી ગવર્મેન્ટ એજન્સી છે એ લોકોને પણ અમે કહીશું કે બને એટલું વહેલું કામ પૂરું થાય અને આ રોડનું સોલ્યુશન આવે એવો પ્રયત્ન કરીશું, જેથી ટ્રાફિકની સમસ્યાઓ ઓછું થઈ શકે। તો મારી તમામને વિનંતી એવી છે કે 1લી તારીખથી અમે લોકો એની કડક અમલવારી કરશું। 1લી તારીખ સુધીમાં તમારા વિસ્તારમાં, તમારા ગામમાં, તમારા મોહલ્લામાં જે લોકો બાઇક ઉપર જતા હોય ને એને એટલો આગ્રહ રાખજો ને એટલે એનું સૂચન કરજો કે તમે હેલ્મેટ પહેરવાનું ચાલુ કરજો, કારણ કે હેડ ઇન્જરીના કારણે એક્સિડન્ટમાં મૃત્યુનો આંક અને મેજર પ્રોબ્લેમ બીજી ઇન્જરી થયો એનો આંક ખૂબ જ વધારે છે, એને કંટ્રોલ લાવવો જોઈએ। ગામમાંથી આ ઘરેથી નીકળીને 2 ઘરે નીકળો હોય ને મારે પકડી જવાનો એવો અમારો ઉદ્દેશ્ય હોતો નથી, તો પણ કાળજી એટલી રાખજો કે એ વ્યક્તિ જયારે હાઈવે ઉપર જાય છે, તમે કોઈ માટે ના કરો, તમે વ્યક્તિ માટે કરો। તમે છોકરા માટે કરો, કારણ કે જે બાઇક લઈને જતો હોય
એને અકસ્માત પૂછીને કે કરી નથી આવવાનું. અને આજે અકસ્માતમાં જે લોકોના હેલ્મેટ પહેરેલા છે એના હું તમને બેસ્ટ દાખલા આપું કે ઘણા બધા લોકોના હેલ્મેટ જીવ બચી ગયા. બરાબર, બાઇક પડી હોય, બાઇક પગ ઉપર પડી તો પગમાં નુકસાન થાય, પણ માથામાં હેલ્મેટ પહેર્યું હોય તો હેલ્મેટ થી એનો પાછું બચે. ટંકારી ભભૂરથી એચડીએફસી બેંક સુધીનો વિસ્તાર છે. જંબુસર એસડી ડેપો સર્કલ થી કોટેજ નો વિસ્તાર છે અને જંબુસર એસડી ડેપો સર્કલ થી સ્વામિનારાયણ સોસાયટી સુધીનો વિસ્તાર છે. 6 મીટરનો ડિવાઈડર છોડીને 6 મીટરનો રોડ હોય છે. ડિવાઈડર ની બાજુ 6 મીટરમાંથી સાહેબ લગભગ 2.5 થી 3 મીટર સુધીનો રસ્તો જે કોમર્શિયલ વ્હીકલો છે કે ટ્રકો છે એ લોકો ઉભા થઈ જાય છે, જે ફેરાઓ મારે છે એ લોકો ઉભા થઈ જાય છે. જંબુસરની પોલીસ ટીમ દ્વારા વારંવાર એમને રોકવામાં આવે છે, હટાડવામાં આવે છે. એમ છતાં 2-4 દિવસ પછી પરિસ્થિતિ એવી જ થઈ જાય છે કે 6 મીટરના રોડમાંથી જંબુસરની પ્રજા માત્ર 3 કે 4 મીટરના રોડનો જ ઉપયોગ કરી શકે છે. તો એમની સામે અત્યારે જે પગલા લેવાય છે એના કરતા જો કડક પગલા લેવાય ને તો આ સમસ્યા ખરેખર દૂર થઈ જાય એવી છે. 3.5 મીટરનો રોડમાં કોમર્શિયલ વાહનો અને એ લોકો જ રોકી દે છે. જોવામાં આવ્યું છે કે રોડ ઉપર લોકો ઉભા રહી જાય. રોડ ઉપર એવું નથી કે ગામની અંદર તો હું હાઈવે અત્યારે આવી ગયો તો હાઈવે ઉપર પણ લોકો ઊભી જાય. એટલે એના કારણે રોડ જે એકચ્યુઅલી મુવમેન્ટ માટેનો છે એને આપણે એક્સેસફુલી આપણે 100% નથી કરી શકતા. એટલે આમાં તમે છે ને આમાં જરા બી રેસ્પોન્સિબિલિટી પ્રોપર છે, જરા બી ધીરે નહીં ચલાવો. આની અંદર તમારે જે કરવું પડે, દંડ કરવો પડે, ડિટેન કરવું પડે, એનું એક્શન લો. રોડ ઉપર મને કોઈ પણ દબાણ કે કોઈ પણ વેહિકલ જોતું નથી. ખાતરી આપું છું તમને કે શોર્ટ ટાઈમ ની અંદર આપણે અભિયાનના સ્વરૂપમાં જંબુસરને ક્લિયર કરશું. શ્રાવણ મહિનાની અંદર 1-2 ઘટનાઓ ઘટેલી. મંદિરની અંદર ગાળો રાખવામાં આવેલી શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં, અને એ જ સ્થળોએ ફરી એક હિન્દુ બેનની ત્યાં જઈને ગાળાગાળી કરવામાં આવેલી કે તમે પાકિસ્તાનમાં રહો છો અને અમે આમ તેમ કશું કરી દઈશું. તો આટલી એક રિક્વેસ્ટ છે કે આવા જે તત્વો હોય, ખોટા લોકો જે હોય એને પ્રોત્સાહન અને બધાને ખબર છે કે સરવાળે શાંતિ હશે ને તો બીજી 10 વસ્તુઓ થશે. તેમ છતાં જે નાના વિષયો જે આવતા હોય કે જેને મસ્તી કરવાની આદત હોય, એ મસ્તી કરવા વાળા આદતને તો અમે ક્યારે છોડવા રાખીએ. એ જંબુસર હોય કે ભરૂચ જિલ્લાનો કોઈ પણ એક્સ હોય. અને દાખલા બી છે, આપણે દાખલા ચર્ચા નથી કરવા, દાખલા બી છે કે જેને મસ્તી કરી છે એને પોલીસે પોતાના એના મસ્તીનો જવાબ આપ્યો છે. બરાબર, હું એટલે તમને ખાતરી આપું છું કે એવું નથી કે અમે લોકો નજર નથી રાખતા. અમને બિલકુલ ખબર છે કે કોણ ક્યાં કેવી રીતે શું કરી રહ્યું છે, કોઈ બનાવ બન્યો તો કઈ રીતે બન્યો છે. પણ મને એ વાતનો આનંદ છે કે જ્યારે કોઈ ગામમાં હિન્દુ મુસ્લિમ કે બીજા કોઈના લોકો ભેગો થઈને એનું સોલ્યુશન લાવતા હોય ને તો પોલીસને એનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થાય છે. તમે લોકો કરો છો, તમે હેલ્પ જ કરો છો. આજે જે એક બે દાખલા તમે જે કીધા એની અંદર સરવાળે તમે લોકો ભેગા મળીને ડિસિઝન લીધું કે આપણે નામ ખરાબ નથી કરવું, એનું સોલ્યુશન આવી. પછી પીઆઈ અને ડીવાયએસપી જાતે ઇન્વોલ્વ થયા, રાત્રે ઘણા બધા લોકોએ અમને સપોર્ટ કર્યો, પબ્લિક આવી, પબ્લિકે શાંત કર્યું. પણ તમે વિશે સમજો કે એક નાના મેસેજ વગર કારણે તબદીલીનો માહોલ ઉભો થાય, આવા બનાવો ન બને ને એની તમે લોકો કાળજી રાખજો. અમારી લોકોની તો ટીમો છે કે જે કઈ બી મેસેજ આવશે તમારે પાછળ ક્યાંથી ઉભો થયો કે જાણવું હશે તો અમારા માટે સહેલું જ છે, અને બહાર નહીં લાગે. પણ અનનેસેસરી લોકો પેનિક થાય. સમજી લો માણસો, એક છોકરાએ પોતાની રીતે મસ્તી કરી હોય પણ એના કારણે કેટલા પરિવારો કેટલા ટાઈમ સુધી ટેન્શન મારે કોને ખબર છે. એટલે આવા બનાવો જે બને ને એની પર તમે લોકો અટકાવો ને ક્યાંય પણ વેરીફાઈ કર્યા વગરના મેસેજો સર્ક્યુલેટ ના થાય ને એટલું તમે લોકો તમારા જેટલા ગ્રુપ છે, કેટલા તમારા એસોસિએશનમાં, તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એની કાળજી રાખજો. તમે લખો, તમારે સાચું હોય, તમે પોલીસ ઉપર ખરાબ લખો, મને વાંધો નથી. કંઈ ખરાબ લખેલું હશે, સાચું હશે તો એનું સુધારવાનો પ્રયત્ન કરીશ. એવું નથી કે અમે લોકો કશું નથી જોવા માંગતા. ઘણા બધા લોકો મને વોટ્સએપ પર કે એના ફોટા પાણી મોકલે છે કે અહીંયા આવું છે થાય અને સુધારો, તમે સુધારીએ. પણ નેગેટિવ મેસેજો જાય કે લોકો વચ્ચે ભાઈમાનસી ઊભું કરે, તંગી ઊભી કરે, એવા મેસેજો તમારા લેવલે જ્યાં કંટ્રોલ થાય કરશું. કારણ કે અમે લોકો એવા મેસેજોના કારણે જો કે પ્રત્યાઘાત થશે તો અમે લોકો સ્ટ્રિક્ટ એક્શન લઈએ. સોશિયલ મીડિયા અને આ ગ્રુપ અને મોબાઈલ પ્લેટફોર્મ છે ત્યાં તમે ગમે તે છૂટી લખી શકો, પણ આપણે એવી કાળજી રાખવી પડશે કે એવું ના લગાય કે લોકો પરેશાન થાય. બરાબર, એની કાળજી રાખજો. જંબુસરમાં આપણે પડ્યા છીએ આજે કે આજે આપણે ચર્ચા કરીએ છીએ, ગુજરાત જેવી પણ ઘણા બધા વિષયો છે તેની ઉપર અમે કામ કરી રહ્યા છીએ. પછી જંબુસરના પોલીસ સ્ટેશનમાં આજે તમને ચેમ્બરમાં હોલમાં બેઠા છે, આ હોલ પણ લોકોને ભાડાથી ને તમારા લોકોને મદદથી જ થાય. એટલે અરસપરસ આપણે એકબીજાની મદદ કરીને જેના સોલ્યુશન લાવવાના છે. તો આ વધારે સારું કરી શકીએ પોલીસે.
સમજી લો કે મારું મહેકમ અહીંયા છે, મહેકમ મારે વધારવો તો હું એના માટે બી વિચારું છું કે જંબુસરનો વિકાસ થઈ રહ્યો છે, લોકો વસ્તી વધી રહી છે, મારે વધારે સ્ટાફ ઉભો પડશે, ક્યાંક મારે ચોકી એડ કરવી પડશે. પણ તમારો સપોર્ટ અમને જરૂર છે. અને અહીંયા છે એવું નહીં, તમે ક્યારે પણ ભરૂચ આવો, તમારી કોઈ બી રજૂઆત હોય તો મોસ્ટ વેલકમ. સોશિયલ મીડિયામાં કે ઓપન પ્લેટફોર્મ પર મારા મોબાઈલ નંબર છે એ અવેલેબલ છે. તમે મને મેસેજ બી કરશો કે સાહેબ આવું છે, તમે ચેક કરી લો, તો ચેક કરીને તમારી માહિતી સાચી હશે તો એની ઉપર એક્શન પણ લેવાનું. એટલે તમે મને કોઈ પણ પ્લેટફોર્મથી શેર કરી શકો છો. પણ વિસ્તારમાં શાંતિથી જળવાઈ રહે અને પોલીસ સાથેનું તમારું લોકોનું સમન્વય સારું જ છે. આજે અમારા અધિકારીઓ છે અહીંયા બંને સારા છે, માનનીય કે ચૌધરી સાહેબ જોયું એમ જોવા જઈએ તો મેચ્યોર અધિકારી અને સારા અધિકારી છે. ક્યાંય પણ એવું જંબુસરનો મુદ્દો મારા ધ્યાન ઉપર નથી આવ્યો. Subscribe now and press the bell icon.